લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદની સરકારી હોસ્પિટલમાં રક્તદાન શિબિર યોજાઈ. પરશુરામ જયંતિ નિમિત્તે 35 યુનિટ રક્ત એકત્રિત થયું. થરાદની સરકારી હોસ્પિટલ ખાતે પરશુરામ જયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત આ કેમ્પમાં 35 યુનિટ રક્તદાન એકત્રિત કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરમાં દાતાઓ પરશુરામ ભગવાનનો ફોટો આપ્યો હતો. મંડપની વ્યવસ્થા કરી હતી. ફળ ફૂલ અને આઈસ્ક્રીમની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મિનરલ વોટરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં માવસારી, ભાખરી, ખોરડા, ભલાસરા, નાનોલ, ખરડોલ સહિતના વિવિધ ગામોના સરપંચો અને આગેવાનોએ હાજરી આપી હતી. થરાદ પોલીસ, આદર્શ લેબોરેટરી અને આનંદ હોસ્પિટલના પ્રતિનિધિઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સરકારી હોસ્પિટલ થરાદના અધિક્ષક ડોક્ટર કુલદીપસિંહ માથુરે તમામ દાતાઓને આભાર વ્યક્ત કર્યો હતો. કેમ્પમાં હોસ્પિટલના સમગ્ર સ્ટાફ અને નિવાસી તબીબી અધિકારી ડોક્ટર કૃણાલભાઈ વી માલોસણિયાનો પણ વિશેષ સહયોગ રહ્યો હતો. મુરજી ચૌધરી, થરાદ. આજે તારીખ 29/4/2025ના રોજ પરશુરામ જયંતિ નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકારના પ્રેરણાથી સરકારી હોસ્પિટલ થરાદ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યો, જેનાથી સ્વૈચ્છિક રક્તદાનની પ્રવૃત્તિમાં વધારો થાય અને વધુમાં વધુ લોકો રક્તદાન કરવા પ્રેરાય એના માટેનો આયોજન હતો, જેમાં 30 જેવી લોહીની બોટલો જમા કરાવેલ અને અમે એને માટે જે લોકોએ લોહી આપ્યું એમનો આભાર માનીએ છીએ અને આશા રાખીએ કે નિરંતર આવા કેમ્પો થતા રહેશે અને લોકો જનભાગીદારીથી અમને લોહી આપી અને અમારો મનોબળ વધારશે.